તો આ તો ચોથું નોરતું ને આપણે આજે નવરાત્રી પાડવાનું એટલામાં તો આવી જતા આપણા ભાઈ બંધુ. તો તમે જોઈ લો ચોથા નોરતામાં તો અમારા ગમત તોય થોડા ઘણી પબ્લિક આવી હતી. હાલ અંબે મને આરતી ઉતરતી હતી એટલા માટે કોઈ ગરબા નતું રમતું. તો હવારમાં હવાર પડી જતી ને એટલામાં તો આવી જતા આપણે એ ઓદરા ભાઈ. તો આદાથી પોસમ એટલા માટે હવારમાં થડાઈ નશું તું કુંગ મહારાજ ની દૂધ. આપણે હવારમાં નીકળી પડ્યા હતા ભાઈબંધ ના બાઇક ને પેટ્રોલ લેવા માટે. કારણ કે ભાઈબંધ ના બાઇક માં તો કદી પેટ્રોલ જ નથી હોતું એટલા માટે આવું પડે છે પેટ્રોલ લેવા માટે પેટ્રોલ પંપે હેડતું. તો બાટલામાં તો 40 રૂપિયાનું પેટ્રોલ હમણું હતું તો પાછું બાઇક લઈને પેટ્રોલ ભરાવા આવવું પડશે. તો આઈ જતા બાઇક લઈને પેટ્રોલ ભરાવા હારું. તો આઈ જતા બાઇક ને પેટ્રોલ ભરાઈને સીધા ઘરે. તો આદાથી પોસમ એટલા માટે આવવું પડશે ગુંગ મહારાજ ના દર્શન કરવા હારું દોરાપરા. તો આપણે ને આપણો ફુવાનો છોકરો નીકળી પડ્યા હતા ગુંગ મહારાજ ના દર્શન કરવા હારું. તો અમે તો રિસ્કા બેન દોરાપરા બસ સ્ટેશન ઉતરી જતા હતા નીકળી પડ્યા હતા ગુંગ મહારાજ ના મંદિર તરફ. આપણે તો પહોંચી જતા ગુંગ મહારાજ ના મંદિર દર્શન કરી લીધા હતા. તો મિત્રો તમે પણ કરી નાખો ગુંગ મહારાજ ના દર્શન. તો આપણે તો ગુંગ મહારાજ ના દર્શન કરીને આઈ જતા સતીમા ના દર્શન કરવા હારું. તો આઈ જતા આપણે તો કરીએ એટલે આમ તો આઈ જતા આપણા એ ગુગો બાપુ. તો આદાથી પોસમ અને ગુંગ મહારાજ હાલી જીતે તો સાક્ષાત દર્શન. તો મિત્રો આજના લોકમાં તો પછી આટલું વ્લોગ જોવા માટે લાઈક અને ફોલો કરતા જજો ને હવે મળશે બીજા લોકમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ.